એક જ કામ માટે બે એજન્સીઓ, ગેડ વિસ્તારમાં કરોડોના ભ્રષ્ટાચારના સ્થાનિકોનો આક્ષેપ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગેડ વિસ્તારમાં બગસરા વાડલા માર્ગ પર રસ્તાની સાઈડ ભરવાના કામમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કામ માટે અગાઉ અંદાજે ₹3 કરોડના ખર્ચે એક એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। જો કે હવે એ જ કામ વાર્ષિક ભાવ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ બીજી એજન્સી દ્વારા ફરીથી કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે, ત્યારે રસ્તાની સાઈડ ભરવાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાનો અભાવ રાખી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। પરિણામે પ્રથમ જ વરસાદમાં રસ્તાની સાઈડ ધોવાઈ જતા ફરી એ જ કામ કરવું પડી રહ્યું છે। સ્થાનિકોનો વધુમાં આક્ષેપ છે કે કામ દરમિયાન જ સંબંધિત અધિકારીઓને ગેરરીતિ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ઉડાવ જવાબ આપવામાં આવ્યો। હવે ફરીથી સરકારી ખર્ચે એ જ કામ હાથ ધરાતા એક જ કામના બે વખત બિલ ચૂકવાશે કે કેમ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે। આ સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ સામે નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરનાર સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સંબંધિત વિભાગ અથવા એજન્સીઓનો પક્ષ પ્રાપ્ત થતા તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે। અહેવાલ વૈશાલી કગરાણા, જૂનાગઢ। વડોદર ગામેથી પોપટભાઈ સગારકા બોલું છું। આપણે અત્યારે બગસરા વાડલા રસ્તા ઉપર ઊભા છે। એમાં 3 કરોડનું કામ ઓફિસે એવું કીધું કે આ 3 કરોડનું કામ છે સાઈડની દિવાલનું, જેમાં પેચવર્ક કરવાનું હોય એવું કંઈક એસ્ટિમેટમાં આઈટમ છે, પણ હજી તો પહેલો જ વરસાદ થયો છે। 5 દિવસમાં એની ઉપર પાછું વાર્ષિક ભાવવાળા કામ કરવા આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે। તો આ 3 કરોડવાળાને કામ કરવાનું હતું કે વાર્ષિક ભાવવાળાને? ખરેખર સરકારશ્રીને 3 કરોડ રૂપિયા અમારી ભાજપ સરકારમાંથી આપ્યા, તો 3 કરોડને બદલે પાછું વાર્ષિક ભાવવાળા કામ કરતા હોય તો આ ઓફિસવાળા દુરુપયોગ કરે છે કે ભ્રષ્ટાચાર કરે છે કે પોતાની પેઢીઓ ઊભી કરીને પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને પોતાનું જ કામ કરે એવું અમને જોવા મળે છે। ખરેખર અહીંયા કોઈ આના ઉપરના અધિકારીઓ જો કંઈ કાર્યવાહી કરે ને તો યોગ્ય પગલાં લઈ અને કાર્યવાહી થઈ શકે એમ છે। બસ એટલું જ કહીએ છે ને આપણી ચેનલનો અમે આભાર માનીએ છીએ। નામ તમારું? કેશુભાઈ જીવાભાઈ વાઘ, ગામ મિતી। આ રસ્તામાંથી આજ હું નીકળ્યો અને મેં જોયું તો વાડલાથી બગસરા રસ્તો છે, એમાં સાઈડનું કામ અથવા એક નદીનાથી પારા તૂટેલા છે અને સરકારશ્રીને અમે કહીએ છીએ કે નમ્ર વિનંતીથી આમાં ધ્યાન દે અને સારું કામ કરાવવામાં ધ્યાન દે એવી અપીલ સરકાર પાસે હું કરું છું। અત્યારે કામ થઈ કેવું છે? અત્યારે કામ થાય એમાં આમાં કાળી માટી રસ્તા ઉપર દેખાય છે ભરેલી સાઈડું, અને કોઈ મરબને સાઈડું ભરેલું મને દેખાતું નથી। એ માટે હું નમ્ર અપીલ કરું છું કે અહીંના લોકો આમાં થોડુંક ધ્યાન દે અને કામ સારું કરાવે એવી મારી સરકારશ્રી પાસે અપીલ છે।